તો સ્વાગત છે બધાનું નવા વિડીયોમાં। તો મિત્રો આપણે થોડા દિવસ પહેલાં એક વિડીયો બનાવ્યો હતો કે વખીડું આંકતા જઈએ ટ્રેક્ટરથી અને સાથે દવા કઈ રીતે છાંટતા જઈએ તે। તો આ જોઈ શકો છો, હું બેઠો છું, પાછળ જોઈ શકો છો, બરાબર મિત્રો। 50 લીટરનો કેરબો આપણે જે હતો એ રાખી દીધો છે અને બસ આંગળી ચાલુ કર્યું હે, જોઈ શકો છો મિત્રો। એક આપણે ઉથલ વૈરા હોય અને સક્સેસ એક બરાબર આપણે જો અહીંયા તમને બતાવી દઉં, અહીં રાખી દીધી છે આ પેટી, અહીંયાથી આપણે કંટ્રોલ કરી શકીએ પ્રેશરને, બરાબર મિત્રો। જો તમને પ્રેશર બતાવું એકવાર, તો પ્રેશર માટે આપણે આ સ્વિચને આપણે પાર્કિંગ ઉપર રાખી દઉં, કેમ કે અહીંયાથી આપણે લીધેલ છે ને એટલે, બરાબર। અને હવે સ્વિચ ચાલુ છે અને આનાથી આપણે ચાલુ કરશું એટલે પંપ ચાલુ થઈ જશે, જોઈ શકો છો પ્રેશર આવો છે। તડકો એટલે બહુ નહીં દેખાય, પડખે જઈને બતાવી, આગળ જોઉં તમને આગળ વિડીયોમાં બતાવું છું, બરાબર। હાલતી ચાલુ ટ્રેક્ટર થાય ને એટલે પછી બતાવું છું કેવો છે। તો આ રીતે મિત્રો આપણે બરાબર વખીડું આંકતા જઈએ, આવડી મગફળી છે જોઈ શકો છો, 3 આયરું લેતા જઈએ છીએ અને 3 આયરુંમાં છટાતું જાય છે। તો આ રીતનો આપણો જે આઈડિયા હતો એ સક્સેસ છે, બરાબર મિત્રો। અને આપણે આનાથી છાંટી શકીએ અહીં દવા 3 નોઝલથી, બરાબર। અને જો નોઝલ મોટી રાખી છે અને જેવો પ્રેશર કરવો હોય એવો અહીંયાથી આપણે કરી શકીએ, બરાબર મિત્રો। તો આવું છે, ચાલો તમને આગળ બતાવું કેવું પ્રેશર થાય છે, બરાબર। ચાલુ ટ્રેક્ટરે કેવો પ્રેશર છે તે આગળ બતાવું, તો વિડીયોમાં જોડાયા રહેજો। અને વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો। તમારા માટે આવા જ ખેતીવાડીને લગતા વિડીયો લઈને આજ ચેનલ પર આવતો રહું। તો ચાલો તમને હવે બતાવું મિત્રો, આપણે વખીડું અને સાથે દવાનું ચાલુ કરી દીધું છે, બરાબર। જો અત્યારે વખીડું હાલે છે અને દવા જો બહુ અવાજ નહીં આવે, હું બોલી એનો, બરાબર। તડકો બહુ એટલે બહુ દેખાય ને।